નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં સ્વાપોથીમાં ચેપ્ટર 7 ખાના ખજાના ચિત્રપાઠ જોઈશું। તો એમાં પહેલાં શું આપેલું છે કે પાઠ્યપુસ્તક કે ચિત્ર કો દેખकर પ્રશ્નों के उत्तर दीजिए। એટલે શું છે, આપણે જે પુસ્તકમાં ખાના ખજાના પાઠ જોયો તો એ ચિત્રપાઠ છે, તો ચિત્રપાઠ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો હવે આના અંદર પહેલો પ્રશ્ન શું છે, માતા રસોઈ ઘર में क्या कर रही है। શું પૂછે છે કે માતા રસોઈ ઘરમાં શું કરી રહી છે, તો એનો જવાબ શું આવશે, માતા રસોઈ ઘર में रसोई बना रही है। શું કરે છે, રસોઈ બનાવી રહી છે। પછી પ્રશ્ન 2, દાદી माँ क्या कर रही है। અહીંયા શું પ્રશ્ન છે કે દાદી माँ શું કરી રહ્યા છે, તો એનો જવાબ આવશે, દાદી माँ पुस्तक पढ़ रही है। શું જવાબ છે, પુસ્તક વાંચી રહી છે। પ્રશ્ન નંબર 3, લડકા क्या कर रहा है। હવે શું પ્રશ્ન છે કે છોકરો શું કરી રહ્યો છે, તો એનો જવાબ શું આવશે, લડકા ખાના ખા રહા હૈ। શું છે, છોકરો જમવાનું જમી રહ્યો છે। પ્રશ્ન નંબર 4, રસોઈ ઘર में कौन कौन से बर्तन है। અહીંયા શું પ્રશ્ન છે, આપણા રસોઈ ઘરમાં કયા કયા વાસણો છે, તો એનો જવાબમાં શું આવશે, રસોઈ ઘર में थाली, गिलास, कटोरी, कप, किटली, कुकर, डिब्बा, जार आदि बर्तन है। આપણા રસોઈ ઘરમાં પણ આવા સાધનો વાસણો હોય છે, બધાના ઘરમાં છે ને। હવે આગળ પ્રશ્ન નંબર 5, टोकरी में कौन सी सब्जियां और कौन से फल हैं। શું પ્રશ્ન છે કે ટોપલીમાં કઈ શાકભાજી અને કયા ફળો છે, તો અહીંયા આપણે પુસ્તકના ચોપડીમાં જોઈશું કયા સબ્જી અને કયા ફળ છે, તો એના જવાબમાં શું આપેલું છે, અહીંયા टोकरी में आलू, फूलगोभी, लौकी, टमाटर आदि सब्जियां और केला, सेब, संतरा आदि फल हैं। શું છે, ટોપલીમાં આલુ એટલે કે બટાકા, ફૂલકોબી, લૌકી એટલે કે દૂધી, ટમાટર, ટામેટું આટલી શાકભાજી છે, અને ફળમાં શું છે, કેળા, સફરજન અને સંતરા। પ્રશ્ન 6, खिड़की से बाहर क्या दिखाई दे रहा है। શું પ્રશ્ન છે કે બારીમાંથી બહાર શું દેખાઈ રહ્યું છે, તો એના જવાબમાં શું આવશે, खिड़की से बाहर स्वच्छ नीला आसमान और बादल दिखाई दे रहे हैं। શું દેખાઈ રહ્યું છે, સફેદ લીલું એટલે નીલા આસમાન એટલે કે લીલું આસમાન અને વાદળ દેખાઈ રહ્યા છે। પ્રશ્ન 7, દાદી माँ क्या पढ़ रही है। સો પ્રશ્ન છે કે દાદી माँ શું વાંચી રહ્યા છે, તો અહીંયા ઓપ્શન આપેલા છે, ए पत्रिका, बी अखबार, सी पुस्तक, डी इनमें से कुछ नहीं। તો શું ઓપ્શન જવાબ આવશે, પુસ્તક, ઓપ્શન सी જવાબ આવશે। પ્રશ્ન 8, अलमारी के डिब्बे में क्या क्या है। હવે શું છે કે જે કબાટ છે એના ડબ્બામાં શું શું છે, તો જવાબમાં શું છે, अलमारी के डिब्बे में मिर्च, मसाले, दाल, तेल आदि हैं। મસાલા, મરચું, દાળ, તેલ વગેરે છે। પ્રશ્ન નંબર 9, માતા कहाँ बैठी है। શું પૂછે છે કે મમ્મી ક્યાં બેઠા છે, તો જવાબમાં શું આવશે, માતા ચૂल्हे के पास बैठी है। પ્રશ્ન 10, ખાલી જગ્યા ખાના ખા રહા है। હવે શું પ્રશ્ન છે, અહીંયા ઓપ્શન આપેલા છે,
लड़का, छोटा बच्चा, दादाजी, लड़की। कौन खाना खाई रही હતું? तो लड़का। लड़का खाना खा रहा है। प्रश्न 11, टोकरी में क्या रखा है? હવે શું છે કે ટોપલીમાં શું મૂક્યું છે? તો શું આવશે? અહીં ઓપ્શન છે રોટી, ફળ, સબ્જી, અને ડીમાં શું છે? બી અને સી, એટલે કે ફળ અને સબ્જી. તો શું ઓપ્શન આવશે? ડી ઓપ્શન, ફળ અને સબ્જી બંને ટોપલીમાં છે. 12, રસોઈ में खाना कौन बना रहा है? હવે શું છે કે રસોઈ ઘરમાં ખાવાનું કોણ બનાવી રહ્યું છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે દાદી, બહેન, માં, ચાચી. કોણ બનાવી રહ્યું છે? મમ્મી. તો અહીંયા શું જવાબ આવશે? ઓપ્શન સી, माँ. रसोई घर में खाना माँ बना रही है. प्रश्न 13, क्या पसंद है क्या नहीं चित्र देखकर सही बॉक्स में सही या गलत का निशान करो. એટલે શું તમને પસંદ છે તેની સામે ખરાની નિશાની કરવાની છે. ક્યાં પસંદ હે ક્યાં નહીં, એટલે કે શું પસંદ છે અને શું નથી તેની સામે નિશાની કરવાની છે. અહીંયા કોષ્ટક આપેલો છે. પહેલામાં શું છે? ચિત્ર છે. પછી બીજામાં નામ લખવાનું છે. ત્રીજી લીટીમાં શું છે? મેં મજે સે ખાય, એટલે કે બહુ ભાવે છે. પછી ખાના પડેગા, એટલે કે ભાવતું તો નથી પણ ખાવું પડશે. અને ત્રીજામાં શું છે? બિલકુલ નહીં ખાएंगे, એટલે કે ભાવતું નથી એટલે ખાશું નહીં. તો આમાં તમારે કરવાનું રહેશે. પહેલામાં શું છે? પહેલાં શેનું ચિત્ર છે? કારેલાનું. તો શું આવશે નામમાં? કરેલા. પછી કારેલું તમને ભાવે છે, નથી ભાવતું, કે જબરજસ્તી ખાવું પડે, તે ટીક કરવાનું છે. પછી છે સફરજન. તો સફરજનનું શું આવશે? સેબ. પછી એ તમને ભાવે છે, નથી ભાવતું, એ ટીક કરવાનું છે. પછી છે જલેબી. જલેબીનું હિન્દીમાં શું આવશે? જલેબી. તો એ પણ તમારે ભાવે છે, નથી ભાવતું, કે જબરજસ્તી ખાવું પડે, એ ટીક કરવાનું છે. પછી છે આઈસ્ક્રીમ. તો અહીંયા આઈસ્ક્રીમ લખવાનું અને પછી ભાવે છે, મજે સે ખાएंगे, ખાના પડેગા યા બિલકુલ નહીં, તો એમાં ટીક કરવાનું છે. આઈસ્ક્રીમ તો બધાને ભાવે એટલે મજે સે ખાएंगे આવશે. પછી છે કેરી. તો કેરીનું શું લખાશે? આમ. પછી કેરી બધાને ભાવે છે કે નથી ભાવતી? જો ભાવતી હોય તો મજે સે ખાएंगे, નહીં ભાવતી હોય તો બિલકુલ નહીં. પણ કેરી પણ બધાને જ ફેવરેટ હોય છે, એટલે આમાં તમારે સહી અને ખોટાની નિશાની કરવાની છે. હવે આગળ જોઈશું. प्रश्न नंबर 14, नीचे दिए गए उदाहरण के अनुसार शब्दों के बहुवचन रूप लिखकर वाक्य बनाइए. यहाँ શું પ્રશ્ન છે? નીચે આપેલા ઉદાહરણોના અનુસાર શબ્દોના બહુવચન રૂપ લખવાના છે. બહુવચન રૂપ લખીને વાક્ય બનાવવાના છે. તો અહીંયા ઉદાહરણમાં આપેલું છે લડકા. તો શું આવશે? લડકા સ્કૂલ જા રહા હે. પછી બીજું લડકી. લડકી સ્કૂલ જા રહે હે. એવી રીતે નીચે પેલું છે એક વચનમાં પુસ્તક. પુસ્તકનું વાક્ય કેવી રીતે બનશે? પુસ્તક ખુલી હે. અને બહુવચનમાં પુસ્તકે આવશે તો પુસ્તકે ખુલી હે. પછી આવશે નંબર 2 કમરા. કમરાનું એક વચનમાં વાક્ય કેવું બનશે? કમરા ખાલી હે. અને બહુવચનમાં કમરે, તો એનું વાક્ય કમરે ખાલી હે. હવે આગળ 3 એક વચનમાં પંખા. પંખાનું વાક્ય કેવું બનશે? મેરે ઘર મેં એક પંખા હે. અને બહુવચનમાં શું લખાશે? પંખે. તો એનું વાક્ય કેવું છે? મેરે ઘર મેં કઈ પંખે હે. નંબર 4 ઘોડા. ઘોડાનું એક વચનનું વાક્ય કેવું બનશે? ઘોડા ભાગ રહા હે. અને બહુવચનમાં શું થશે? ઘોડે. તો ઘોડેનું વાક્ય ઘોડે ભાગ રહે હે. નંબર 5 એક વચન બેટા. બેટાનું વાક્ય કેવું રહેશે?
यह सुरेंद्र का बेटा है અને બહુવચનમાં બેટે થશે તો બેટેનું વાક્ય કેવું બનશે? ये सुरेंद्र के बेटे हैं। नंबर 6 एक वचन में तस्वीर तस्वीरનું વાક્ય કેવું બનશે? दीवार पर राजा की तस्वीर है અને બહુવચનમાં શું બનશે? તસવીરે તો તસવીરેનું વાક્ય दीवार पर राजा की तस्वीरें हैं। नंबर 7 एक वचन पेड़ पेड़નું એક વચનમાં વાક્ય पेड़ पर चिड़िया बैठी है बहुवचन में पेड़ों तो पेड़ों पर चिड़िया बैठी है। नंबर 8 एक वचन पेन्सिल पेन्सिल वाक्य यह पेन्सिल है અને બહુવચનમાં શું બનશે? પેન્સિલે તો પેન્સિલેનું વાક્ય ये पेन्सिले हैं। હવે આગળ પ્રશ્ન નંબર 15 निम्नलिखित फल सब्जी और अनाज के नाम गुजराती में लिखिए। तो अहींया पहला शू है? अमरूद तो गुजराती में शू लखाशे? अमरूदनु जामफळ। नंबर 2 ईख ईख एटले गुजराती में शू थशे? ईखनु शेरडी। नंबर 3 खीरनी खीरनीનું શું થશે ગુજરાતીમાં? રાયણ। નંબર 4 શરીફા શરીફાનું શું થશે? સીતાફળ। નંબર 5 અનાર અનારનું શું થશે? દાડમ। નંબર 6 ઉડદ ઉડદનું શું થશે? અડદ। નંબર 7 અરહર અરહર એટલે ગુજરાતીમાં શું થશે? તુવેર। नंबर 8 मटर मटरનું શું થશે ગુજરાતીમાં? વટાણા। नंबर 9 ज्वार ज्वारનું ગુજરાતીમાં? જુવાર। नंबर 10 કુમ્હડા કુમ્હડાનું ગુજરાતી શું થશે? કોળું। नंबर 11 જમીકંદ જમીકંદનું ગુજરાતી શું થશે? સુરણ। नंबर 12 ચચરીડા ચચરીડાનું ગુજરાતી શું થશે? ટીટોરું। હવે આગળ પ્રશ્ન નંબર 16 જોઈશું। मेरी माँ विषय पर 7-8 वाक्य लिखिए। आ तो बधाने आवड़े ज लखता आपणी मम्मीना विषे 7-8 वाक्य लखवाना छे। तो अहींया आपेलुं छे मेरी माँ सबसे अनमोल होती है। माँ का पूरा दिन हमारी ज़रूरतों को पूरा करने में निकल जाता है। सोचे माँ मेरी माँ सुबह उठकर हमारे लिए नाश्ता बनाती है और हमें फिर स्कूल भेजकर घर के काम में लग जाती है और जब तक हम स्कूल से वापस घर पहुँचते हैं तब तक वो घर की सभी काम निपटा कर हमारे लिए खाना तैयार रखती है। वह हमारा होमवर्क करवाती है। अगर हम बीमार पड़ जाएं तो रात भर जगती है। जब मैं घबरा जाता हूँ तो मेरी माँ मुझे प्रोत्साहित करती है। वो कभी मुझे हारने नहीं देती। तो अपना तमारा मम्मी पण आवुं करता ज हशे। तमने स्कूले मूकवा आवे लेवा आवे पछी तमारा माटे नास्तो बनावे जमवानुं बनावे पछी तमे बीमार थाव तो तमने दवाखाने लई जाए आવું બધું કરે છે ને। અને કોઈ વાર ગુસ્સે થાય તો મારી પણ દે। તો આવી રીતે મા વિશે 7-8 વાક્યો લખવાના છે। આ સાથે આપણું ચેપ્ટર 7 પૂરું થાય છે। નમસ્તે।